ફાઇનલી ગાઈઝ આપણે એક નવા વ્લોગમાં આવી ગયા છીએ અને જે કોઈ આ નવું હન્ટર લે એટલે પાનાની એને ન ખબર હોય એટલે આપણે પાનાની ડિટેલ્સ અને પાના ક્યાં ક્યાં પડ્યા હોય છે ને ક્યાં હોય છે ને એ આપણે એમને દેખાડશું નવા નવા હન્ટરના માલિકોને. એટલે ચાલો આપણે આગળ વધીએ. હવે ગાઈઝ તમે તો જોઈ શકો છો મારી આ ગાડી છે, કેટલી બધી ગારા વાળી બગડી છે અને આજ રખડતા રખડતા ભાઈ જોયા જાય છે. હાય કદી આમ હાય આપણે ફાઇનલી દેખાડશું કે આપણે ક્યાં પાનાનું બોક્સ આવે છે. ગાડીનો નંબર છે આપણે 4142 છે, 2025 નું મોડલ છે, નવું જ લીધું છે આપણે. અને આ ફોન બહુ હલી જાય. આપડી ઓઇલ બ્રેક છે, ઓઇલ બ્રેક નું ઓઇલ છે, આ બ્રેક છે. અહીંયા તો આપણું એક્ઝોન નું સ્ટીકર લગાડેલું છે. અહીંયા મીટર છે, આ કાચ છે જમણી બાજુનો, ડાબી બાજુનો જવો હોય તોય ભલે. અને અહીંયા રોયલ એનફિલ્ડ હન્ટર 350 પણ લખેલું છે. અને આ આપડી આવી ગઈ છે ચાવી, એને ખોલી લીધી છે આપણે. તો ધીમે ધીમે ખોલું નકર અજેડા વેડા કરો તો તૂટી પણ શકે છે. મારી એમ જો તોડવાના લખણ હે આપડા. જો આને ઊંધું ન મૂકવું, અને આમ સીધું મૂકવું, તેથી કરીને ગાઈઝ આપણે ચાલુ કરી દીધો છે પાછો પરથી વિડિયો. આપડી આપણો તો આ બેટરી છે આપડી આ, અને આ એનો લોક છે. જો લોક તમારી આ બેટરી પડખે હશે તમારે આવી રીતે હશે, જો આમ, અને અહીંથી આમ કરીને ખોલ નાખવાનો, પછી આને ખેંચવાનો એટલે આ સીટ તમારી સીટનો લોક ખુલી જાય. એટલે કે પછી તમે તમારી સીટને આમ તો નહીં કાઢી શકો, તમારે આને ખેંચીને આને ખેંચવાનું એટલે સીટ તમારી નીકળી જાય. અને આને પણ ધીમે ધીમે કાઢવી જેથી કરીને ટાઈકી લીટા ન પડાય. ફાઇનલી ગાઈઝ આપણી સીટ અહીંયા નીકળી ગઈ છે. સીટને આ મૂકી દેવી છે આપણા ઓટલે, એટલે જેથી કરીને બગડે નહીં. ફાઇનલી આપણે આમાં ગોતતા આવીશું કે આમાં તો તમારો પાના પકડ ને એવું તો ક્યાં છે. પાના પકડ આપણા અહીંયા જો દેખાય છે. પાના પકડ તો અહીંયા છે, જુઓ ગાઈઝ. જો ફાઇનલી ગાઈઝ આ છે ને આપણું આ પાના પેટી ને બધું આપણું હોય છે સીટ નીચે એક્ઝેક્ટ. એ તમારે આવી રીતે બળ કરીને ખોલી નાખવાનું એટલે તમારી બહાર વી આવશે. તમારી બહાર વી આવશે અને હું તમને દેખાડી દઉં એટલે આમાં કયા કયા પાના આવે છે. મૂકી દો સાઈડમાં. તારે સ્પેશિયલ રોયલ એનફિલ્ડ હન્ટર નું આવે છે, રોયલ કંપનીનું. તમને રોયલ કંપનીનું જ આપે છે, ચિંતા નથી તમારે. અને આનું તમને અનબોક્સિંગ કરીને દેખાડી દઉં છું. આવું આવે છે તમારે. જુઓ હન્ટરમાં આવું આવે છે, પણ કોઈ બીજી ગાડીમાં તો આવતું હોય કે ન આવતું હોય ખબર નથી આપને. અને આપણે આમ કરીને ખોલી નાખશું પેલા. ફૂલ પેકિંગ વાળું આવે તો પાણી ન જાય અંદર. પાણી જાય પૈસા પાછા રંધા.
જો ગાઈસ પેલા તો આપણે આ બધા પાના જોઈ લો. ગાઈસ આ જો એક 4 પેનલ પાનું પણ આપે છે, 10-12 નું ફિક્સ પણ આપે છે. આ પાનું ક્યાં કામમાં લેવાય ને એ મને કહેજો કોમેન્ટમાં. પછી તમને પ્લગ ખોલવાનું પણ પાનું આપે છે આવું. પછી આ એક નવું જ પાનું છે, મને નથી ખબર શું કામમાં આવતું હશે. આ તમે કમેન્ટમાં કહેજો કયું પાનું છે ને શું કામમાં આવે છે. અને આ રીતે એક પાનું છે, બીજું છે, આ નવું જ પાનું છે, આ નથી ખબર મને, એ કોમેન્ટમાં કહી દેજો તમે. અને આ છે આપણું ફ્યુઝ કાઢવાનું પિન, હે ફ્યુઝ કાઢવાની. ગાઈઝ આ તો તમે ખાસ કરીને કહેજો. આ જો કે નવું જ પાનું છે, આ કંઈક વપરાતું છે, આપણને ખબર નથી ક્યાં વપરાય છે. તમે કહેજો કોમેન્ટમાં ખાસ કરીને ક્યાં વપરાય છે ને એ. આ જ પાનાની આપણે પેટી છે. જોઈ લીધી હોય તો લાઈક, શેર, કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈઓ.